હજારો વર્ષો પૂર્વે લખાણો આ ગ્રંથ, પણ હજી આપણને સાંભળવામાં રુચિ શું કામ જાગૃત થાય છે? લોકડાઉનના સમયમાં આખું દુનિયા ઘરમાં બંધ થઈ ગઈ હતી, ત્યારે સરકારે વળી રામાયણ અને મહાભારતના એપિસોડ ચાલુ કર્યા હતા. કદાચ અત્યારે 15-17 વર્ષના નૌજવાનો હોય, એને એ રામાયણ ન જોઈ હોય, પણ બીજી કોઈ રામાયણ જોઈ હોય. પણ અહીંયા તમે બધા વડીલો છો અથવા તો 35-40 વર્ષના યુવાનો છો, આપણે બધાએ એ રામાયણ જોયેલી છે. પણ છતાંય વળી પાછી આપણે એ લોકડાઉનના સમયમાં આમ અદબ વાળીને બેસી જતા. શ્રી રામના ચરિત્રમાં રસ કેટલો છે કે એને એ કથા વળી પાછી રજૂ થતી હોય, ટીવીના માધ્યમ દ્વારા અથવા તો આવી કથાઓના માધ્યમ દ્વારા ગવાતી હોય, તો લોકો હજારો લાખોની સંખ્યામાં એને હજી પણ સાંભળવા, જોવા, એમાં રસમાં તરબોળ થવા હજી પણ એટલા જ આતુર છે. આનું શું કારણ છે? શું થવાનું છે એ આપણને ખબર છે, છતાંય શું કામ રસ પડે છે? કારણ કે આ કથા ભલે એની એ હોય, પણ આ કથા મને ને તમને રોજ નવો સંદેશો આપે છે.